દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના બનાવથી ખળબળાહટ મચી ગયો છે। ગઈકાલનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં જે મૃતક છે તે બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે જૂની અદાવતમાં આરોપીઓ છે તે મહુવા ખાતે જે બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં પહોંચે છે ને યુવક છે તેમને અટકાવે છે ને આ આરોપીઓ બોલાચાલી કરવા લાગે છે, જેમાંથી એક આરોપી તેની પાસે જે છરી હોય છે તે છરી વડે સરા જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। આને લઈને પહેલા પીડિત परिवारजनों શું કહી રહ્યા છે તે સાંભળો। मेरा नाम तोसीफ है बरो। हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी ने मेरे साले ने। कहाँ जा रहे थे? यहाँ फातेमा में, यहाँ भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उस पर 3 जन थे वो लोग, उसमें एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बना इसको, फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन सा मारने वाला? एक तला था ने एक जकवान था ने उसके चाचा या मौसी का कोई लड़का था। हाँ वो जो यहाँ रहते ना खाट के बारे में को तो हमारे में बना बने तो બનાવમાં તો મત દઈને આવતો ને ત્યાં કાંઈક બોલાચાલી જઈને શરીઓના ઘા માર્યા। तो कई जूनी अदावत थी के હવે એ પહેલાંની કાંઈક છે ને એ લોકોને હાલતી ધડ, બાકી કાંઈ બી। હવે સાંભળેલા પીડિત પરિવારજનો હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે ઘટના બની છે, જે સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ફફડાટ ફેલાયો છે। આ ઘટનાની જાણ મહુવા પોલીસ થતાં મહુવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ને જે હત્યા કરનાર આરોપીઓ છે તેમની શોધખોળ હાથ ધરી છે। આમાં જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું હાલ પ્રાથમિક કારણ છે તે સામે આવી રહ્યું છે। હવે જોવાનું છે કે આ મામલામાં શું ખુલાસાઓ થાય છે અને આરોપીઓ પકડાય છે તો પછી શું ઘટસ્ફોટ થાય છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ અવનવા વિડીયો આપના સમક્ષ લાવતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।